બનાસકાંઠા જિલ્લાના થરામાં ચૌધરી સમાજની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠાના થરામાં દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટના અને એફઆઈઆરમાં કથિત ગોટાળાને લઈને ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યાયની માંગ સાથે આજે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે પોલીસે મૂળ ફરિયાદમાંથી મુખ્ય આરોપી અને કાવતરાના સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી નાખ્યું છે। જો આગામી 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર તરફ કૂચ કરશે। થરાના દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટનાના 20 દિવસથી વધુ સમય વીતવા છતાં ન્યાય ન મળતા ચૌધરી સમાજ આરપારના મૂડમાં આવી ગયો છે। વઢિયાર પંથક સહિત સમગ્ર ગુજરાતમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને મહાપંચાયત યોજી હતી। પીડિત પક્ષ અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે થરા પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં ભારે વિસંગતતા છે। રાજકીય દબાણ હેઠળ કે મઠના પ્રભાવ હેઠળ કામ કરી રહી છે। અપહરણ, મારપીટ અને લૂંટ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં યોગ્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો નથી। મહાપંચાયતમાં ઉપસ્થિત વક્તાશ્રીઓએ સરકાર અને પોલીસ તંત્રને કડક શબ્દોમાં ચિંતન કરતા જણાવ્યું હતું કે સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યમાં બેવડા કાયદા કેમ ચાલી રહ્યા છે અને પોલીસ મુખ્ય આરોપીને શા માટે છાવરી રહી છે। ચૌધરી સમાજે 10 દિવસનું અલ્ટિમેટમ આપીને સ્પષ્ટ કહી દીધું છે કે જો મુખ્ય આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી ધરપકડ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ઘેરાવ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર અને સરકાર આ બાબતે શું પગલાં લે છે। રિપોર્ટર ભરત સથવારા, રાધનપુર જિલ્લો, પાટણ। આજે પૂરા ગુજરાતને ખ્યાલ છે કે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજની આન બાન અને શાન એવી પાઘડીના ન્યાય માટે આજે મહાપંચાયતો અમે કરી રહ્યા છીએ। આજે એ વઢિયારી પંથક અને જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે। અલગ અલગ પ્રગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવદરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ના આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે, સમાજની રીતે આ લડત લડવાનો અમારે વારો આવ્યો છે। બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસ શા માટે અહીંયા, પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે। પોલીસ જે મેઇન અપહરણ કરાવનાર છે, જે દેવદરબાર મઠના મહંત છે બળદેવનાથને પોલીસ છાવરી રહી છે, એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે। અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની, પોલીસ તંત્રની જવાબદારી રહેશે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, 300 પાસા હેઠળ કાર્યવાહી કરવામાં છે, અગાઉ એક આરોપી પાસા એટલા માટે તો આજે કાયદા ગુજરાતમાં બે ચાલતા હોય એવું લાગી રહ્યું છે। મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ ગ્લાસ ફેંકે અને એને
307 જેવી પોલીસ ગુનાઓ દાખલ કરે, એને 6 મહિના જેલમાં રાખે. જ્યાં આખા ગુજરાતે ઘટના જોઈ છે, 5-5 દિવસ 20-20 દિવસ ન્યાય માંગવો પડે. આમાં 307 જેવી કલમો પણ લગાવવામાં નથી આવી. શું નામ આપનું? મારું નામ ભેમાભાઈ ચૌધરી. સંમેલન યોજાયું, શું બાબત હતી? ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે. જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે, અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે. કોના સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે? ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને થરા પોલીસે લીધી છે, અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે, અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી. તો આ બંને બાબતો છે. એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે, અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. નામ નહીં લેવામાં આગળની રણનીતિ શું રહેશે? સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું. રાજકારણનું કોઈ પ્રેશર આવ્યું? રાજસત્તાનું કામ કરવાની છે, રાજકારણને એનું કામ કરવાનું છે. એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે. અમે સમાજ સત્તા તરીકે, સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું, અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે તો સમાજ સત્તાને, સમાજ કારણને બરાબર જવાબ આલતા આવડે છે, અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું. સમાજના રાજકીય લોકોને કંઈક કહેવા માંગો છો? રાજકીય લોકો જે સમાજના છે એમને વિનંતી છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ઘટનાને તમે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે જાણો, સમજો, અને જિલ્લા પોલીસ વડાને ભલામણ પણ કરો કે ભાઈ આ ઘટનાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આગામી શું કામ છે તમારે? આભાર છે પોલીસનો. પાસા હેઠળ પોલીસે કર્યું તો પોલીસનો આભાર. આવા અસામાજિક તત્વો જાહેરમાં, બજારમાં ખુલ્લેઆમ નીકળે, ધર્મની જગ્યામાં જઈને બેસે તો શું સમાજને સંદેશો આપશે? શું સમાજ વ્યવસ્થાને આપશે? કાલ સવારે મારી, તમારી બેન દીકરીઓને આ જ અસામાજિક તત્વો છે, આ જ લુખાઓ છે કે જે બળાત્કાર ગુનાઓ કરે છે, જે પાસાને ટાડાઓ હેઠળ જાય છે, આ જ લુખાઓ છે. તો આમને સમાજ વ્યવસ્થાની અંદર રાખવાનો કોઈ અધિકાર નથી, એમનો કોઈ રાખવાય ન જોઈએ. એટલે પોલીસે જે કર્યું છે એ સારું છે. આપણે શું નામ તમારું? સાગરભાઈ ચૌધરી, સામાજિક કાર્યકર. ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે, મને જે ન્યાય નથી મળ્યો, જે બલદેવનાથ માથે એફઆઈઆર કરેલી હતી એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું, તો ગોટાળા ચડાવ્યું છે. એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી. શું માંગ છે તમારી? મારી માંગ એવી છે એક જ કે આ જે એફઆઈઆરમાં નામ એનું કાઢ્યું, એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે, એવી મારી માંગ છે. માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારે તો હું અહીંથી ગાંધીનગર જઈશ. આવીને અમે 10 ટાવરની ચાલન આવી રીતે ફરી ભેગા થઈ અને ગાંધીનગર જઈ અને મારો ન્યાય નહીં મળે ત્યાં ઘડી મારી લડત આવી રીતે ચાલુ રહેશે. ફરિયાદ દાખલ કરી હતી, કોનું નામ કાઢવામાં આવ્યું? અમારે મેં નામ પહેલું મુદ્દામાં મોખરે નામ બલદેવનાથનું લખેલું હતું અને એનું નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો એનું નામ ફરી દાખલ થાય અને એને પોલીસ તપાસ કરી અને એને એરેસ્ટ કરી. મારે રાજકીય લેવલે કોઈ થતું એવું લાગે છે? ના, રાજકીય રીતે લેક્ચર થાય એવું હું જાણતો નહીં. મારે ખોટી વાત કોઈ નહીં થાય. પોલીસ દ્વારા કોઈ પોલીસ દ્વારામાં ગમે તે થતું હોય, પોલીસ દ્વારા કર્યું છે એને ગમે તે પોલીસનો ઇશારો હોય. કોઈનું રાજકીય દબાણ હોય? હવે પોલીસમાં ગમે તે રાજકીય દબાણ હશે તો જ આવું થતું છે, નકશો કેમ ના થાય? શું નામ તમારું? મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ.